વંદે માતરમ મિત્રો, આજે જ્યારે આખા વિશ્વમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિ જ્યારે છે, વર્લ્ડ વોર 3ની, ત્યારે આપણા ભારત દેશ માટેના જે કંઈ પણ મીડિયામાં આપણે ન્યૂઝ જોઈએ છીએ એ જોતાં મને એવું વિશ્લેષણ કરવાનું મન થયું કે જ્યારે પણ ઇઝરાયલ ને ગાઝાનું યુદ્ધ થયું હતું ત્યારે પણ આપણા દેશમાં વિરોધીઓ વિરોધ કરતા આટા મારતા હતા. અત્યારે જ્યારે ઈરાન ને ઇઝરાયલનું યુદ્ધ છે, અમેરિકા ઇઝરાયલનું યુદ્ધ છે, ત્યારે પણ આપણા દેશમાં ઈરાનની તરફેણવાળા લોકો વિરોધ કરતા દેખાય છે. ત્યારે આપણે એક વસ્તુ વિચારવાની રહી કે આપણા ભારત દેશમાં રહેતા લોકો કેટલા આપણા છે અને કેટલા બીજા દેશોના છે, અને જે બીજા દેશોના લોકો અહીંયા રહી અને ભારતીય હોવાનું ગર્વ કરવાની જગ્યાએ બીજા દેશોના ઝંડા લઈ અને વિરોધ કરવાની વાતો કરે, ત્યારે મારી દૃષ્ટિએ એ લોકો ભારતના ગદ્દાર કહેવાય. તો આવા લોકોને ભારત જેવા દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તો આ લોકોને જે તે દેશ માટે લાગણી પ્રેમ ઉભરાતો હોય એને ત્યાં મોકલી દેવા જોઈએ, અને એ લોકોની ખરેખર SIRની કામગીરી હેઠળની તપાસ થવી જોઈએ કે એ લોકો ભારતમાં કેવી રીતે આવેલા છે. કારણ કે જેને પોતાનો દેશ હોય એના માટે જ દુખાવો થાય. જો એને બીજાના દેશ માટે દુખાવો થાય એનો મતલબ એ આપણે બધા સમજી શકીએ છીએ. એટલે મારે ખાલી એટલું જ કહેવાનું કે જે ભારતીય છે એને જ ભારતમાં રહેવાનો અધિકાર છે. ભારતના 1947માં પાર્ટીશનના ભાગલા થયા પછી, હિન્દુસ્તાન ને પાકિસ્તાન નક્કી થયા પછી જે લોકો પણ ભારતમાં આવી રીતે રહે છે એ લોકોને પોતપોતાના દેશમાં મોકલી દેવા જોઈએ. એના માટે ભારત સરકારે પણ વિચારવાની જરૂર છે, અને ભારતના નાગરિકોએ પણ વિચારવાની જરૂર છે, અને ભારતની સેનાએ પણ વિચારવાની જરૂર છે. કારણ કે દેશમાં ગદ્દારોને રાખીને કોઈ કામ છે નહીં. જે દેશના છે, જે ભારતીય છે એને જ રાખવાથી મતલબ છે. આ મારો વ્યક્તિગત મંતવ્ય છે. નમસ્તે.